સીતારામચંદ્ર ભગવાન કી વાહ સરસ વાહ ધજા ભડકી ગઈ મારા રામ સરસ શિખરે પધરાવી દઉં ને આ જે કાંઈ એનું બોલ્ટ વગેરે લગાડવાના હોય એ કારીગર ભાઈ હોય ને કહેજો ચડાવી દે અને સરસ મજાની રીતે જો કેવી ધજા ફરકવા મળી આપણે આઘાત ક્યાંય હોય કે અને રામ મંદિરે જવાનો ટાઈમ ન મળ્યો હોય તો ધજાના દર્શન કરવાથી નહીં આપણને ભગવાનના દર્શન કરવાનો ફળ મળે દ્વારકા જઈને કદાચ દ્વારકાધીશના દર્શન કરવાનો મોકો ન મળે તો ધજા જોઈને દ્વારકાધીશની આપણને ફળ મળે છે પણ આપણે તો અહીં ગામમાં જ એટલે આવું ખાલી ધજાના દર્શન જ ન કરી લેવા ચાલો ભાઈ એક જણો ભૂદેવ અહીંયા રહ્યો તો મને કઈ કામ હોય તો હું કરાવી શકું કમલેશ દાદા કે હા રાજુભાઈ આ બધી ધજાઓને તિલક ચાંદલા કરજો ઝડપથી એટલે ધજા બધી ભગવાનને ચડી જાય મંદિરમાં કમલેશ દાદા તમે અહીંયા મારી સામે રહ્યો ઘડીએ ઘડીએ આવ્યા જાઓ बोलिए श्री राम चंद्र भगवान की अवधपति रामचंद्र भगवान की श्री दशरथ नंदन रामचंद्र भगवान की वाह जय ચરમણિયા દાદાના ભુવા અહીંયા આવી જાય અને આ ધજાઓ બધી લઈ અને એમની સાથે સ્વયંસેવક ભાઈઓ અથવા કોઈ ગામના બે ચાર છોકરાઓને લઈ અને આ ધજાઓ બધી ત્યાં મોકલાવવાની છે ચડાવવા માટે મંદિરે અને ચરમણિયા દાદાના ભુવા આતા અહીંયા પધારો અમારા ભૂદેવો હનુમાનજી અને બાપા સીતારામની મૂર્તિ પણ પધરાવીને પ્રતિષ્ઠા કરી એવા છે ભગવાનનો જય જયકાર કરીએ બોલીએ બાપા સીતારામની સીતારામ સીતારામ